અમારો વિષય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મારામારી ઉપર ઉતરી આવ્યા છે અને પોલીસને પહોંચી અને મામલો થાળે પાડવો પડી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, ક્યાંથી આ ઘટના સામે આવી છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે જે તમામ ઉમેદવારો જેમને પણ પોતાની ઉમેદવારીનું જે ફોર્મ છે પરત ખેંચવું હોય એમના માટેનો આજે છેલ્લો દિવસ છે ને આખા ગુજરાતમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે. અને હવે કિસ્સો સામે આવ્યો છે વડોદરા રૂરલના ડભોઈમાંથી કે જ્યાં તાલુકા પંચાયતના ઉમેદવારે ફોર્મ પાછો ખેંચી લેતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે મારામારી થઈ છે. કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને બેસાડવાના મુદ્દાને લઈ અને બબાલ થઈ છે અને મારામારી દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે. આ આખી બાબત એટલી બધી આગળ પહોંચી ગઈ હતી કે પોલીસને પણ ત્યાં પહોંચવું પડ્યું હતું અને પોલીસે આખી બાબતે મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો છે. સૌપ્રથમ આ આખી જે બબાલ સામે આવી એના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. અમારો વિષય છે. આ ઘટના માત્ર વડોદરાના જે રૂરલ ડભોઈમાંથી નથી સામે આવી, પરંતુ વડોદરા જે શહેર છે ત્યાંથી પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં વોર્ડ નંબર 11ના ઉમેદવારે પોતાનો ફોર્મ પરત ખેંચી લીધો ને ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. મોટી બબાલ થઈ હતી. ત્યાં પણ ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ કિસ્સા બનાસકાંઠામાંથી પણ સામે આવ્યા છે કે જ્યાં બનાસકાંઠામાં કોંગ્રેસના જે ઉમેદવાર છે એને ભાજપના કાર્યકર્તાઓ લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ એમણે
પણ જે છે એ ઉમેદવારી એમની પાછી ખેંચી લીધી હતી. એટલે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક હવે આખા ગુજરાતમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ગોંડલમાંથી પણ ઘટના સામે આવી કે ગોંડલમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા અને ત્યારબાદ બબાલ થઈ હતી. અને હવે આ જે આખી ઘટના સામે આવી છે એ વડોદરા રૂરલમાંથી સામે આવી છે કે જ્યાં કોંગ્રેસના જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે એને બેસાડવાના મુદ્દે આખી બબાલ થઈ છે. આ જે આખા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.